નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત મળતા 2000ના હપ્તા વિશે વાત કરવાના છીએ। જી હા મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000નો હપ્તો જ્યારથી યોજના ચાલુ થઈ ત્યારથી આજ દિન સુધી 22 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયેલા છે અને હવે 23મો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। ત્યારે 2000નો 23મો હપ્તો જે છે એ કયા મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે, મહિનામાં જમા થશે એ હું મિત્રો આપને એટલા માટે કહું છું કે 23મા હપ્તાની 2000ના 23મા હપ્તાની તારીખને લઈ અને હજુ સરકાર તરફથી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી કે 23મો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે, પરંતુ 23મો હપ્તો જે છે એ કયા મહિનામાં જમા થશે તેને લઈ અને આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો અહીંયા ઉદાહરણ તરીકે તમને સમજાવવા માટે મેં એક નોટમાં જે છે એ લખેલું છે, એટલે કે જે 2000નો હપ્તો છે એનો જે સમય આપવામાં આવેલો છે 4 મહિનાનો સમય, એ સમય મેં અહીંયા દર્શાવ્યો છે અને કયા મહિનામાં કયો હપ્તો મળ્યો છે એ પણ મેં અહીંયા નોટની અંદર દર્શાવ્યો છે તમને સમજાવવા માટે। તો મિત્રો, 2000નો જે હપ્તો સરકારશ્રી દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે એ 2000નો હપ્તો 4 મહિનાના સમયે ખેડૂતોને આપવામાં આવે છે। અહીંયા સમય આપેલો છે 4 મહિનાનો। તો તમે જોઈ શકો છો કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તો આ જે 4 મહિના છે આની અંદર સરકારશ્રી દ્વારા 2000નો એક હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યારબાદ એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, તો આ જે 4 મહિનાનો સમયગાળો છે એની અંદર પણ 2000નો હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે। ત્યાર પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, તો આ જે 4 મહિનાનો સમય છે એની અંદર પણ 2000નો હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે। તો 23મો હપ્તો જે છે એ કયા મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે એ જાણવા માટે આપણે જે પાછળના હપ્તા ખેડૂત મિત્રોને મળેલા છે એના પર આપણે નજર કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે 19મો જે હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયેલો છે। અહીંયા જે આ 4 મહિનાનો સમય છે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તો આ 4 મહિનામાં જે ફેબ્રુઆરી મહિનો છે એની અંદર 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતના ખાતામાં જમા થયેલો છે। તો હવે 19 પછી 20મો હપ્તો આવે છે। તો જે 20મા હપ્તાનો સમય છે એ છે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ। તો 20મો હપ્તો છે એ આ 4 મહિનાની અંદર મળવો જોઈતો હતો ખેડૂતોના ખાતામાં, પરંતુ આ 4 મહિનામાં 20મો હપ્તો ના મળ્યો। અને 20મો હપ્તો ક્યારે મળ્યો કે છેક 21મા હપ્તાનો જે સમય હતો એની અંદર 20મો હપ્તો મળ્યો। અહીંયા તમે જોઈ શકો છો કે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, આ 21મા હપ્તાનો સમય હતો। તો 20મો હપ્તો જે છે એ છેક 21મા હપ્તાના સમયગાળામાં મળેલો છે। અહીંયા તમે જોઈ શકો છો કે 20મો હપ્તો જે છે એ 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતના ખાતામાં જમા થયેલો છે। તો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, આ 4 મહિનામાં 20મો હપ્તો મળવો જોઈતો હતો, તો એ 20મો હપ્તો આ 4 મહિનામાં ન મળ્યો અને છેક 21મા હપ્તાનો જે સમયગાળો છે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, તો એની અંદર 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયેલો છે। ત્યાર પછી 21મા હપ્તાનો સમય પણ આ જ છે। આ જે 20મા હપ્તો મળ્યો એમાં જ 21મા હપ્તાનો સમય હતો, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર। તો નવેમ્બર મહિનામાં જે છે 21મો હપ્તો 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થયો। તો આ 4 મહિનાનો જે સમયગાળો છે એની અંદર 2 હપ્તા મળેલા છે, એક 20મો અને એક 21મો। જુલાઈ, જે એપ્રિલ, મે અને જૂન, જુલાઈ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, જે આ 4 મહિનાનો સમય છે એની અંદર 20મો હપ્તો મળવો જોઈતો હતો પણ એમાં ન મળ્યો અને ઓગસ્ટ મહિનામાં મળ્યો। ત્યારબાદ 21મો હપ્તો પણ નવેમ્બર મહિનામાં મળ્યો। ત્યાર પછી 21 પછી જે છે એ 22મો હપ્તો આવે છે। તો 22મો હપ્તો ફરીથી અહીંયા ચાલુ થાય છે। 22મા હપ્તાનો સમય ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તો 22મો હપ્તો જે છે એ 13 માર્ચ 2026ના રોજ ખેડૂતના ખાતામાં જમા થયેલો છે। તો હવે 22મો હપ્તો જે છે એ આ 4 મહિનાની અંદર જે લાસ્ટ મહિનો છે માર્ચ મહિનો એમાં મળેલો છે। તો હવે આ જે સમયગાળો છે એ જોવા જતાં 23મો હપ્તો છે એનો જે સમય છે એ અહીંયાથી ચાલુ થાય છે, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, આ જે 4 મહિના છે આ 4 મહિનાની અંદર 23મો હપ્તો છે એ મળવાનો છે। આ 4 મહિનાનો સમય છે। તો આ જે 22મો હપ્તો જોવા જતાં 22મો હપ્તો જે છે એ લાસ્ટ મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં મળેલો છે
13 માર્ચ 2026ના રોજ. તો 22મો હપ્તો જોવા જતાં જે 23મો હપ્તો છે એ જુલાઈ જે મહિનો છે લાસ્ટ એની અંદર મિત્રો મળવાની શક્યતા છે. જુલાઈ મહિનાના એન્ડમાં મિત્રો 23મો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થઈ શકે છે. તારીખને લઈ અને હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર રીતે એની જાહેરાત જે છે એ કરવામાં નથી આવી. અને તારીખને લઈ અને જ્યારે પણ સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે હું મિત્રો આપને વિડીયો બનાવી અને વિડીયોના માધ્યમથી આપને જણાવીશ. પણ અત્યારે મિત્રો આપણે અંદાજ લગાવીએ છીએ કે જે 4 મહિનાનો સમયગાળો છે એની અંદર જે હપ્તો છે એ 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થતો હોય છે. તો આ જે 22મો હપ્તો મળ્યો છે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 4 મહિનાનો જે સમયગાળો છે એમાં લાસ્ટ મહિનો છે એની અંદર 22મો હપ્તો 13 માર્ચે ખેડૂતોના ખાતામાં જમા થયેલો છે. તો એ જોવા જતાં જે 23મો હપ્તો છે એ જુલાઈ મહિનામાં મિત્રો મળવાની શક્યતા છે. જૂનમાં પણ મળી શકે અને જૂનમાં ન મળે તો જુલાઈમાં, જે જુલાઈ મહિનો લાસ્ટ મહિનો છે, એન્ડ મહિનો છે એની અંદર મિત્રો જે 2000નો 23મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. તો આપનું મિત્રો શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો ફરીથી મળીશું મિત્રો કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.